એમાં રડવાની વાત ક્યાં આવે લક્ષ્મી? બોલે તમને દુઃખ નહીં થાય ને? ભાઈ દુઃખ નહીં થાય, જ્યાં હોય ત્યાં જલ્દી પતાવ ને. નારદે કીધું હાલો હું તમને બતાવું, રૂબરૂ દર્શન જ કરાવી દઉં. અને ત્રણેય દેવીઓને લઈને નારદજી આવ્યા છે અત્રિ ઋષિના આશ્રમમાં અને પાછળના દરવાજેથી રૂમમાં લઈ ગયા. પારણા પાસે ત્રણેય દેવીઓને ઊભી રાખી અને કીધું દર્શન કરી લ્યો તમારા ધણી જો હુતા. અને જ્યાં પારણામાં નજર કરી તો બ્રહ્મા વિષ્ણુ અને મહેશ 6 મહિનાના બાળક બની સુતા હતા. અને આ દ્રશ્ય જોઈ લક્ષ્મી અને પાર્વતી અને સાવિત્રી પોક મૂકી છે. મારી ભાષામાં કહું તો રડી પડી છે. એમાં રડતી રડતી પાર્વતીએ સીધો લક્ષ્મીને ખંભે હાથ મૂકીને કીધું દેવી હવે આ ધણીને મોટા કરતા કેટલા વર્ષ જાહે? ત્યાં તો સાવિત્રીએ કીધું કે મોટા કરવાની તો ઘેરે જઈને કરશું, પણ અહીંથી આને લઈ કેમ જાવું? તેડીને જ લઈ જવા પડે. 6 મહિનાનું બાળક હાલે તો નહીં, એને ગોદમાં ઢાંકીને લઈ જાઓ. પણ રસ્તામાં કોઈ પૂછશે કોનો બાબો છે, તો બાબો છે એમ કેવું, બાબા ને બાપુજી છે કેવું. પણ ત્યાં પાર્વતી બોલી, પાર્વતીએ કીધું કે એ તે આપણે ઢાંકીને લઈ જાવું, છાના મના પાછલે રસ્તેથી છુપાઈને કોઈ હામું ન મળે એવે રસ્તે જાવ. પણ મોટી તકલીફ ઈ છે. બોલે શું? બોલે આમાં મારા શંકરની ક્યાંય જટા દેખાતી નથી. ત્યાં સાવિત્રી કે હા મારા બ્રહ્માની દાઢી ક્યાંય દેખાતી નથી. ક્યાંક અડલા બદલી થઈ જાય તો કેટલી મોટી સમસ્યા. ત્રણેય દેવીઓએ નારદને પગ પકડ્યા. નારદને કીધું નારદ અમારા ધણી અમને અસલ સ્વરૂપમાં પ્રાપ્ત થાય એવો કાંઈક ઉપાય બતાવ, મહેરબાની કરીને કાંઈક રસ્તો કાઢ. ત્યારે નારદે કીધું મેં દેખાડવા પૂરતું મારું કામ હતું, આ તમને દેખાડી દીધા. હવે તમે જાણો ને તમારા ધણી જાણે, મારું કાંઈ આમાં ના. અને હા વિશેષ અનસુયાની પાસે તમે જાઓ ને ઈ વળી માફ કરે ને તમારા ધણી તમને અસલ સ્વરૂપમાં ઈ આપી શકે. મારી આમાં કોઈ મારું કાંઈ ના ચાલે. ત્રણેય દેવીઓ અસલ સ્વરૂપમાં પ્રગટ થઈ ગઈ અને અનસુયાના પગ પકડીને રડતી રડતી કાકલુદી કરે છે, અમને અમારા ધણી અસલ સ્વરૂપમાં પાછા આપો માં, અમારી ભૂલ થઈ ગઈ. અને એ વખતે અનસુયાએ ત્રણેય દેવીઓને કીધું કે જમણા હાથમાં પાણી લ્યો, હું બોલું એ પ્રમાણે બોલો, સંકલ્પ કરો. આજથી ભારત વર્ષની કોઈ પણ સન્નારી પાતિવ્રત્ય ધર્મનું પાલન કરવા તૈયાર થશે તો એને અમે સહકાર આપીશું, એના ક્યારે રોડા નહીં નાખીએ, એને ક્યારે બાધા નહીં બનીએ. મૂકો પાણી. ત્રણેય દેવીઓ પાસે અનસુયાએ જળ મુકાયો છે, સંકલ્પ કરાયો છે અને પુનઃ પાછા પતિના પદનું પ્રક્ષાલન કરેલું જળ હતું લઈ અને આવ્યા અને પારણામાં છાંટ્યું તો એ પારણામાંથી ત્રણેય દેવતાઓ પાછા અસલ સ્વરૂપમાં પ્રગટ થઈ ગયા. પણ એ અસલ સ્વરૂપમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એ ત્રણેયના અંદરથી પ્રકાશ બારો આવ્યો અને એ પ્રકાશનો પુંજ એક થયો અને એ પુંજમાંથી મનોહર મૂર્તિ ભગવાન દત્તાત્રેયનું પ્રાગટ્ય થયું છે. બોલીએ દત્તા